to all of you. Today we are going to discuss about some problem related to orthographic projection. तो આ ટાઈપનો એક ક્વેશ્ચન છે. Draw front view, right hand side view and top view for the given object. આપેલા ઓબ્જેક્ટ માટે તમારે શું ડ્રો કરવાનું છે? ફ્રન્ટ વ્યૂ એટલે કે એલિવેશન, રાઈટ હેન્ડ સાઈડ વ્યૂ અને ટોપ વ્યૂ એટલે કે પ્લાન બાય યુઝિંગ ફર્સ્ટ એંગલ પ્રોજેક્શન મેથડ. તો ઘણીવાર આ ટાઈપનું સ્પેસિફિકેશન આપી દીધું હોય છે એક્ઝામમાં, આઈધર યુઝિંગ ફર્સ્ટ એંગલ ઓર થર્ડ એંગલ, या तो फिर ઘણીવાર એવું કોઈ સ્પેસિફિકેશન આપતા નથી. તો એ સમયે તમે કોઈ પણ મેથડ ફોલો કરી શકો છો, આઈધર ફર્સ્ટ એંગલ યા તો फिर થર્ડ એંગલ પ્રોજેક્શન મેથડ. સો ફર્સ્ટ ઓફ ઓલ લેટ મી સ્ટાર્ટ. તો સૌથી પહેલા આપણે શું ડ્રો કરશું? રેફરન્સ લાઈન. શું ડ્રો કરશું? રેફરન્સ લાઈન, ઓર યુ કેન સે ધેટ XY લાઈન. એને શું બોલાય? XY લાઈન. એપ્રોક્સિમેટલી લેન્થ ની એક હોરિઝોન્ટલ લાઈન કરવાની, એકદમ લાઈટ. ચલો, તો બાય યુઝિંગ ફર્સ્ટ એંગલ પ્રોજેક્શન મેથડ આપણે ડ્રો કરવાનું છે. ધેટ મીન્સ રેફરન્સ લાઈન ની આગળ શું આવશે? એલિવેશન. રેફરન્સ લાઈન ની નીચે એટલે કે બિલો શું આવશે? પ્લાન. અને રાઈટ હેન્ડ સાઈડ કઈ સાઈડ આવશે? લેફ્ટ સાઈડ. સો એના એકોર્ડિંગ ટુ સ્પેસ નું પ્લાનિંગ કરવાનું. સ્પેસ અબોવ પણ હોવું જોઈએ, બિલો પણ હોવું જોઈએ અને લેફ્ટ સાઈડ પર અવેલેબલ હોવું જોઈએ. કારણ કે આપણે ફર્સ્ટ એંગલ પ્રોજેક્શન મેથડ નો યુઝ કરવાનો છે અને ડ્રો કરવાનું છે એલિવેશન, પ્લાન અને રાઈટ હેન્ડ સાઈડ. ઓકે, ચલો તો સૌથી પહેલા બેટર અન્ડરસ્ટેન્ડિંગ માટે હું અહીંયા પોઈન્ટ નોટેશન આપી દઉં છું. એ જસ્ટ કાઇન્ડ ફોર યોર અન્ડરસ્ટેન્ડિંગ, તમારે સમજવાની કેપેસિટી માટે છે, એટલે કે તમે ઈઝીલી સમજી શકો એના માટે. કોઈ જગ્યાએ તમારે ડ્રો કરવાની રિક્વાયરમેન્ટ નથી, કોઈ જગ્યાએ એક્ઝામમાં કશે ડ્રો કરવાનું નથી, અથવા તો આવું કોઈ જગ્યાએ નોટિંગ કરવાનું નથી. ફોર એક્ઝામ્પલ આપણને આપણું નામ A, B, C, D, E, F, G, H, I, J, K, L, M. ચલો, નોટિંગ આપી દીધું. જસ્ટ કાઇન્ડ ફોર અન્ડરસ્ટેન્ડિંગ માટે જ છે, તમારે કોઈ જગ્યાએ આપવાની જરૂર નથી અને આપવાનું છે જ નહીં. તો આ જગ્યા પોઈન્ટ. હવે ફિગર જોતા ખબર પડે તો આ ડાયમેન્શન છે 50 mm, 20 mm, 40 mm, 30 mm, 25 mm, 50 height, 80 length. સો લેટ મી સ્ટાર્ટ. તો ઘણીવાર ઘણા ચારે બાજુ એટલે કે ઇન્સર્ટ ફ્રેમના ફોર્મમાં ડાયમેન્શન આપેલા નથી હોતા, ચારે બાજુ નથી આપેલા. અમુક ડાયમેન્શન આપણે ફાઇન્ડ આઉટ કરવા પડે છે પ્લસ ઓર માઇનસ કરીને. સો વન બાય વન આપણે સ્ટાર્ટ કરીએ. તો સૌથી પહેલા ડ્રો કરીએ ફ્રન્ટ વ્યૂ. તો ફ્રન્ટ વ્યૂ ધેટ મીન્સ શું હશે? ડાયરેક્શન ઓફ ઓબ્ઝર્વર. જો આ ટાઈપનું તમને ઓબ્જેક્ટમાં ડાયરેક્શન ઓફ ઓબ્ઝર્વર આપ્યું જ હશે, એ ડાયરેક્શન ઓફ ઓબ્ઝર્વર જ આપણા માટે શું થશે? ફ્રન્ટ વ્યૂ થશે. એના એકોર્ડિંગ તો બધી વ્યૂ બનશે. ફ્રન્ટ વ્યૂ આ થયું, તો રાઈટ હેન્ડ સાઈડ વ્યૂ આ થશે અને ટોપ વ્યૂ આ થશે. ડાયરેક્શન ઓફ ઓબ્ઝર્વર ધેટ ઇઝ ફોર એલિવેશન ઓર યુ કેન સે ધેટ ફ્રન્ટ વ્યૂ. એ આપેલું છે. ચલો, તો અહીંયાથી આપણે ઓબ્જેક્ટને જોઈએ છીએ. તો ઓબ્જેક્ટ આપણને શું દેખાશે? કંઈક આ ટાઈપનું દેખાશે. આ પોર્શન આપણને દેખાશે, જેનું બ્લેક લાઈન થી શેડ કરું છું. આ પોર્શન દેખાશે? નહીં દેખાય, કારણ કે એ રાઈટ સાઈડ પર આવે છે. આ પોર્શન દેખાશે? નહીં દેખાય, કારણ કે ટોપ સાઈડ પર આવે છે. એઝ વેલ એઝ આ પોર્શન પણ દેખાશે, કારણ કે આપણે ફ્રન્ટ સાઈડ છે. અને આ પોર્શન પર દેખાશે કે એ સ્લોપમાં છે. એટલે આ એક એવો પોર્શન છે જે સ્લોપમાં છે, એટલા માટે ફ્રન્ટ એઝ વેલ એઝ ટોપ બંને સાઈડથી દેખાશે. તો સૌથી પહેલા જ્યારે ઇનિશિયલ પીરિયડમાં તમે આ વસ્તુ શીખતા હોવ છો ત્યારે શું કરવાનું? બોક્સ બનાવી દેવાનું. શું બનાવવાનું? બોક્સ. તો એ જ પ્રમાણે આપણે સૌથી પહેલા સ્ટાર્ટ કરીએ છીએ બોક્સ બનાવવાનું. બોક્સની લેન્થ કેટલી થશે? તો મેક્સિમમ લેન્થ ઓબ્જેક્ટની કેટલી છે? ધેટ ઇઝ 80 mm. બોક્સની હાઈટ કેટલી થશે? ધેટ ઇઝ 50 mm, કારણ કે આપણા ઓબ્જેક્ટ જે છે એની મેક્સિમમ હાઈટ કેટલી છે? 50 mm. સો ઇન શોર્ટ 80 by 50 નું આપણે શું બનાવશું? બોક્સ. 80 mm લેન્થ, 50 mm હાઈટ. એકદમ લાઇટ રાખવાનું છે ઇનિશિયલ પીરિયડમાં ડ્રોઈંગ, એટલે ઇરેઝ કરવાનું થાય તો કોઈ તકલીફ થાય નહીં. ચલો, 80 by 50 નું બોક્સ થઈ ગયું. ચલો, પોઈન્ટ નોટિંગ કરી દઈએ. આ પોઈન્ટ આવશે A, તો એ પોઈન્ટ આપણી સાઈડ છે તો રાઈટ સાઈડ. ચલો, આ પોઈન્ટ M, લેફ્ટ સાઈડ ઉપર M. ચલો, હવે વન બાય વન સ્ટાર્ટ કરીએ. A પોઈન્ટ થી D પોઈન્ટ નું ડિસ્ટન્સ કેટલું છે? 20 mm. એ કેવું છે? વર્ટિકલી, એટલે કે વર્ટિકલી ઉપર જવાનું છે. કેટલા mm જવાનું? 20 mm. ચલો, 20 mm આવી ગયા. ચલો, એ પોઈન્ટ નું નામ શું છે? D. અહીંયા નામ શું આપશું? D. ધેટ ઇઝ ફોર રેફરન્સ, જસ્ટ રેફરન્સ માટે જ છે. એક્ઝામમાં કે કોઈ જગ્યાએ તમારે આવું નોટિંગ કરવાનું નથી. ચલો, D પોઈન્ટ 20 mm. ચલો, ત્યાંથી L, D to L કેટલું છે? 40 mm. That is exactly equal to C to E. બંને કેવું લાગશે? કોઇન્સાઇડલ લાગશે.
એટલે કે એક જ લાઈનમાં લાગશે તમને. કેટલા mm માં 40 mm, ધેટ ઇઝ L. આ શું થઈ ગયો પોઈન્ટ L. અલ્ટિમેટલી અહીંયા પહોંચ્યા યા તો ફિર અહીંયા પહોંચ્યો. બંને વસ્તુ કેવી થઈ સેમ. બંને પોઈન્ટ કેવો લાગશે કોઇન્સાઇડ, કારણ કે આપણે એને ફ્રન્ટમાંથી જોઈએ. ચલો L એઝ વેલ એઝ E બંને કેવું છે સેમ. સો અલ્ટિમેટલી તમે જુઓ E પર E to F જોવાનું છે કેટલા mm 30 mm. L અથવા E તો 30 mm આપણે વર્ટિકલી ગયા. આ પોઈન્ટનું નામ શું આપશું F. E to F વાળા 30 mm. ચલો F to G કેટલા mm આવવાનું છે 25 mm. F to G 25 mm. ચલો G to H તો રિમેનિંગ જેટલું બચ્યું છે એ કેટલું બચશે તો ટોટલ લેન્થ છે 80 minus 40 એટલે કેટલું બચ્યું 40 minus 25 એટલે કેટલું બચ્યું 15. સો અલ્ટિમેટલી કેટલું હશે 15 હશે. ચલો H સુધી આવી ગયા. અલ્ટિમેટલી આપણે ફિગરમાં આપણે અહીંયા આવ્યા F to G G to H. ચલો H to I કેટલા mm 50 mm. પણ H ક્યાં આવશે 50 mm સાઈડ વ્યૂ માંથી દેખાશે યા તો ફિર ટોપ વ્યૂ માંથી દેખાશે, આપણે અત્યારે ખબર નહીં પડે. એટલે અલ્ટિમેટલી H અને I ફ્રન્ટ ડાયરેક્શન પરથી જોશો તો કેવા લાગશે કોઇન્સાઇડ લાગશે, બંને સેમ પોઈન્ટ પર છે એવું દેખાશે તમને. એટલે H અને I સેમ પોઈન્ટ. અલ્ટિમેટલી પૂછે આપણે I. ચલો I to M જોવાનું છે કેટલા mm 50 mm. ચલો I to M 50 mm ઓલરેડી એક બોક્સ બનાવ્યું. M to A 8 mm એ પણ ઓલરેડી છે M to A. ઓકે ચલો હવે જો તો ફ્રન્ટ પરથી જોઈએ તો હવે શું બતાવીએ આપણે. એક તો D to L આવી ગયા. હવે L to K આ પોઈન્ટ પણ દેખાશે L to K. L to K કેટલું જોવાનું છે 25. L to K 25 mm. ચલો હવે આ જે લાઈન છે વેજ શેપની એટલે કે સ્લોપની એ લાઈન અને આ લાઈન બંને કેવી લાગશે કોઇન્સાઇડ લાગશે, એક જ લાઈન લાગશે. અને G અને J પણ કેવા થઈ જશે કોઇન્સાઇડ પોઈન્ટ સેમ પોઈન્ટ. એટલે જ્યાં G છે ત્યાં શું છે J. સો અલ્ટિમેટલી J અને K ને જોઈન કરશું આપણે. એનાથી જોઈએ છે તો ફ્રન્ટમાં આ લાઈન દેખાશે. એ લેન્થ કેટલી આવશે 30 mm. ધેટ ઇઝ 30 mm જો ઓલરેડી છે 30 mm. જસ્ટ આપણે આમ જોઈન કરી દઈશું. એ કયો થઈ ગયું G અને J અને K. ચલો તો રિમેનિંગ પોર્શન આપણે ઇરેઝ કરી દઈશું. સો અલ્ટિમેટલી કંઈક આ ટાઈપનો શેપ દેખાશે. ધેટ ઇઝ વોટ કોલ એલિવેશન. આને આપણે શું કહેશું એલિવેશન કહેશું. એલિવેશન. ચલો નાઉ વી આર ગોઈંગ ફોર પ્લાન. હવે શું ડ્રો કરવા જઈએ છીએ પ્લાન. તો સૌથી પહેલા શું લેશું પ્રોજેક્શન લઈ લેશું. પ્રોજેક્શન એકદમ સ્ટ્રેટ અને એકદમ લાઇટ કેવો કરવાનો છે એકદમ લાઇટ લાઈન કરવાની છે. આ પ્રોજેક્શન લેવાનો ફાયદો એ છે કે આપણે ફરીથી મેઝરમેન્ટ લેવાની કોઈ રિક્વાયરમેન્ટ નહીં પડે અને બીજા નંબરમાં એલિવેશનની એક્ઝેક્ટ નીચે જ પ્લાન બનશે. ચલો હવે શું બનાવીએ છે પ્લાન. એટલે ઓબ્જેક્ટ ક્યાંથી જોવાનું છે ટોપ વ્યૂ પર. ક્યાંથી જોશું આપણે ટોપ વ્યૂ પરથી. ટોપ વ્યૂ પરથી જોશું તો ઓબ્જેક્ટ કંઈક આ ટાઈપનું દેખાશે આપણને. એટલે કે જસ્ટ લાઈક કોઈ ટેરેસને આપણે ઉપરથી જોઈએ તો જેવું ટેરેસ દેખાય એ ટાઈપનો વ્યૂ બનાવવાનો. આ પોર્શન બતાશે આપણને, આ પોર્શન બતાશે અને આ પોર્શન બતાશે. ચલો તો સૌથી પહેલા ઇનિશિયલ વિડિયોમાં આપણે સ્ટાર્ટ શેનાથી કરશું બોક્સ બનાવવાના કોન્સેપ્ટથી. વિડ્થ કેટલી છે 50 mm, લેન્થ કેટલી છે 80 mm. 50 બાય 80 નું બોક્સ. તો લેન્થ ઓલરેડી આપણે પાસે અવેલેબલ છે વિથ ધ હેલ્પ ઓફ પ્રોજેક્શન. 80 તો છે જ, જસ્ટ 50 ની વિડ્થ બનાવી દઈએ. સો 50 બાય 80 નું આપણે શું બનાવી દીધું બોક્સ. અહીંયા જે સૌથી ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન જે અરાઇઝ થાય છે એ છે કે ફ્રન્ટ વ્યૂ હોય ને ફ્રન્ટ વ્યૂ એના ઉપર બે ડાયમેન્શન મળે આપણને લેન્થ અને હાઇટ. ટોપ વ્યૂ એના પરથી બે ડાયમેન્શન મળે લેન્થ અને વિડ્થ. આ ટાઈપના ક્વેશ્ચન પણ ઘણી બધી કોમ્પિટિટિવ એક્ઝામમાં પૂછાતા હોય છે. ચલો બોક્સ બની ગયું. હવે વન બાય વન યા તો આ ટોપ સાઈડ થી સ્ટાર્ટ કરી યા તો બોટમ સાઈડ થી સ્ટાર્ટ કરી. તો આપણે સ્ટાર્ટ કરીએ છીએ બોટમ સાઈડ. D અને A બંને કેવા છે કોઇન્સાઇડ પોઈન્ટ છે સેમ પોઈન્ટ પર. A અને D ક્યાં આવશે નીચે, B અને C ઉપર. અગેન I am saying that
જસ્ટ કાઇન્ડ ફોર ઇન્ફોર્મેશન આ નોટેશન હું તમને આપું દેખાડું છું અત્યારે, તમારે કશે આપવાની જરૂર નથી. ચલો અલ્ટિમેટલી પહોંચી ગયા આપણે 50 mm ની લાઈન. 50 mm બંને લાઈન કેવી છે કોણ સાઈડ. ચલો ત્યાંથી કેટલું જવાનું છે 40. ઓલરેડી 40 છે જ આપણા પાસે. આ પોઈન્ટ નામ શું આવશે E. E પોઈન્ટ આવી ગયું. ચલો ત્યાંથી ક્યાં આવવાનું છે નીચે કેટલા mm 50 mm. આ જે સ્લોપ વાળી લાઈન છે ને યા તો ફિર આ લાઈન, આ બંને લાઈન ટોપ પરથી જોઈશું તો કેવી લાગશે સેમ એક જ જગ્યાએ લાગશે પોઈન્ટ છે, એટલા માટે આ રીતે ડ્રો કરશું E to F. અને જે E છે એ જ આપણા માટે અહીંયા શું થશે F, કારણ કે આપણે એની ટોપ પરથી જોઈએ તો F અને E બંને કેવું લાગશે કોઇન્સાઇડ પોઈન્ટ લાગશે સેમ. ચલો F to G ઓલરેડી છે જ આપણા પાસે વિદ્યાર્થ પ્રોજેક્શન એક્ચ્યુઅલી કેટલું છે 25. ચલો G to H ઓલરેડી છે જ. ચલો H to I આવવાનું છે, H to I 50 mm. અલ્ટિમેટલી ડ્રોઈંગમાં અહીંયા પહોંચી ગયા. I2 છે, I2 છે ઓલરેડી વિથ ધ હેલ્પ ઓફ પ્રોજેક્શન છે. નાઉ G2J, G2J ને જોઈન કરી દો, G2J ને જોઈન કરી દો. અલ્ટિમેટલી આ પોર્શન થઈ ગયું. આ લાઈન અને આ સ્ટ્રોકની આ લાઈન બંને લાઈન કેવી લાગશે પોઈન્ટ સાઈડ લાગશે, કારણ કે આપણે જોઈએ છીએ ત્યાંથી ટોપ પર. ચલો આ પોર્શન થઈ ગયું, આ પોર્શન થઈ ગયો અને આ પોર્શન થઈ ગયું. અલ્ટિમેટલી ત્રણેય પોર્શન ડ્રો થઈ ગયા છે. તો ધેટ ઇઝ વોટ કોલ અવર પ્લાન. અને આપણે શું બોલીશું પ્લાન બોલીશું, આ સિવાય કશું બાકી રહેતું નથી. ઓકે, નાઉ વી આર ગોઈંગ ફોર રાઈટ હેન્ડ સાઈડ. તો રાઈટ હેન્ડ સાઈડ યુ એક્ચ્યુઅલી કઈ સાઈડ આવશે લેફ્ટ સાઈડ, કારણ કે બાય યુઝિંગ આપણે ફર્સ્ટ એંગલ પ્રોજેક્શન મેથડ ડ્રો કરીએ. સૌથી પહેલા એક વર્ટિકલ રેફરન્સ લાઈન. ચલો ફ્રન્ટ વ્યૂ નો પ્રોજેક્શન એકદમ પેરેલલ અને સ્ટ્રેટ ને લાઈટ કેવો રાખશું લાઈટ. ચલો ટોપ વ્યૂ ના પ્રોજેક્શન ને પહેલા આપણે વર્ટિકલ રેફરન્સ લાઈન પર એક્સટેન્ડ કરી દઈશું. હવે અહીંયાથી એને ઉપરના પોર્શનમાં લઈ જવા માટેની બે મેથડ છે. ફર્સ્ટ મેથડ બાય યુઝિંગ કંપાસ મેથડ. કંપાસ મેથડમાં શું કરવાનું છે, અહીંયા સેન્ટર રાખવાનું છે, અહીંયા સુધીનું રેડિયસ એક ચાપ. અગેન આ પોઈન્ટને સેન્ટર એટલે કે વર્ટિકલ રેફરન્સ લાઈન અને હોરિઝોન્ટલ રેફરન્સ લાઈનનો જે સેન્ટર પોઈન્ટ આવે ઇન્ટરસેક્ટિંગ પોઈન્ટ આવે એ ઇન્ટરસેક્ટિંગ પોઈન્ટને સેન્ટર રાખીને અહીંયા સુધીનું રેડિયસ અને એક બીજી ચાપ. યા તો ફિર બાય યુઝિંગ 45 ડિગ્રીનો સેટ સ્ક્વેર રૂટ જે આવે છે એની હેલ્પથી પણ તમે ડાયરેક્ટ 45 ડિગ્રી પર લાઈન ડ્રો કરીને પ્રોજેક્શન લઈ શકો છો. જસ્ટ લાઈક ધેટ. આવી રીતે 45 ડિગ્રી 45 ડિગ્રી. ખ્યાલ આવી ગયો? કોઈ પણ એક મેથડનો યુઝ કરી શકો છો. તો ચલો પ્રોજેક્શનને એક્સટેન્ડ કરી દઈએ. હવે બનાવીએ છીએ આપણે રાઈટ હેન્ડ સાઈડ. एक्चुअली आवश्यक कई साइड लेफ्ट साइड, कारण के बाय यूजिंग फर्स्ट एंगल प्रोजेक्शन मेथड यूज કરી રહ્યા છે. प्रोजेक्शन लाइन કેવી રાખવાની છે એકદમ લાઈટ. ઓકે ચલો સો લેટ વી સ્ટાર્ટ. જોઈએ છે આ સાઈડની રાઈટ સાઈડ તો કેવો પોર્શન દેખાશે, આ પોર્શન દેખાશે. હું આ રીતે ડોટ ડોટ કરીને બતાવું છું તમને. આ પોર્શન બતાશે, એવી રીતે આ પોર્શન પણ બતાશે, એવી જ રીતે આ પોર્શન પણ બતાશે. તો આ પ્લસ થઈ ગયો રાઈટ હેન્ડ સાઈડ. તો 1 બાય 1 સ્ટાર્ટ કરીએ. તો સૌથી પહેલા આ બોક્સ બનાવીએ. બોક્સ કેટલા 50 બાય 20 નું છે. સો 50 બાય 20 ની અને એક આ પ્રોજેક્શન લાઈન રહી ગઈ છે, પ્રોજેક્શન લાઈન પણ ડ્રો કરી દઈએ છીએ. તો 50 બાય 20 નું બોક્સ જે અહીંયાથી દેખાય છે 50 20. સો અલ્ટિમેટલી 50 20. ચલો નોટિંગ આવી હતી. A આ સાઈડ આવશે, B C D. ચલો અલ્ટિમેટલી C અને E પોઈન્ટ કેવો આવશે કોઇન્સાઇડ સેમ. તો જ્યાં C છે ત્યાં E છે. E થી ઉપર જવાનું છે કેટલા mm 30 mm. એ પોઈન્ટનું નામ આપશો F. F આવી ગયા. હવે F G અને H ત્રણેય પોઈન્ટ કેવા લાગશે કોઇન્સાઇડ, કારણ કે આપણે સાઈડમાંથી જોઈએ એટલે કે એક જ લાઈનમાં લાગશે F G H. ચલો હવે F to L આ રીતે ક્રોસમાં જવાનું છે. તો F to L તો જ્યાં પણ D છે ત્યાં કયો છે L છે, કારણ કે બંને કેવા છે કોઇન્સાઇડ. ચલો ખ્યાલ આવી ગયો. હવે L અને K બંને કેવા છે કોઇન્સાઇડ, અને જ્યાં L છે જ્યાં D
D છે ત્યાં શું છે K આ સાઈડથી જો અહીંયાથી જોઈએ આપણે ફ્રન્ટમાંથી તો D L K એક જ લાઈનમાં દેખાશે તો ત્યાંથી ઉપર જવાનું છે કેટલા mm એ પણ સેમ હોય 30 mm ચલો 30 mm અલ્ટિમેટલી આવી ગયા 6 પોઈન્ટ પર J અને G ને જોઈન કરજો આ થઈ ગયું આપણું સાઈડ કયો સાઈડ રાઈટ હેન્ડ સાઈડ હવે એટલી લાસ્ટ જોઈ લેવાનું કોઈ ડાયમેન્શન કે કોઈ પાર્ટ રહી તો નથી જતો ને તો કોઈ પાર્ટ કે કોઈ ડાયમેન્શન રહી નથી હવે હું લાસ્ટમાં શું આપું છું ડાયમેન્શન આ પોઈન્ટ ઇરેઝ કરી દઉં છું and it just find for information જ હતું તમારે પણ આ નોટિંગ કોઈ જગ્યાએ આપવાનું નથી ચલો હવે લાસ્ટમાં ડાયમેન્શન આવી રહ્યું છે તો ડાયમેન્શન શું થશે આ લેન્થ થઈ ગઈ 80 mm ડાયમેન્શન લાઈન એપ્રોક્સિમેટલી 8 to 10 mm હવે રાખવાની છે કેટલી રાખવાની છે 8 to 10 mm હવે ચલો આ ડાયમેન્શન થઈ ગયું 20 આ હાઈટ થઈ ગઈ 30 અને અહીંયા આપણે હાઈટ બતાવશું 30 ચલો આ લેન્થ છે 40 એ લેન્થ બતાવી જશે 40 અને આ છે 25 या तो आ डायमेंशन ने પણ ઉપર એની સાથે લઈ લો તો પણ કોઈ તકલીફ નથી 40 આ જે એરો બનાવો એ એકદમ પોઇન્ટેડ અને શાર્પ હોવો જોઈએ ચલો એલિવેશન અહીંયા શું આવશે પ્લાન હવે જે એલિવેશનમાં ડાયમેન્શન નથી એને જ પ્લાનમાં બતાવવાનું એટલે કે કોમન ડાયમેન્શન બધી જગ્યાએ બતાવવાની જરૂર નથી એલિવેશનમાં આપણને વિડ્થની ખબર ના પડે તો એ વિડ્થનું ડાયમેન્શન પ્લાનમાં આપી દેશું that is 50 ચલો એ સિવાયના બધા ડાયમેન્શન એલિવેશન પર અવેલેબલ છે રાઈટ હેન્ડ સાઈડ વ્યૂમાં કોઈ ડાયમેન્શન આપવાની કોઈ રિક્વાયરમેન્ટ નથી કારણ કે બંને ડાયમેન્શન વિથ ધ હેલ્પ ઓફ એલિવેશનના પ્લાન ખબર પડી જાય છે તો આ થઈ ગયું આપણું ઓર્થોગ્રાફિક પ્રોજેક્શન લાસ્ટમાં જે મેથડ જે આપણે ડ્રો કર્યું હોય એ મેથડનો સિમ્બોલ ડ્રો કરી દો તો સૌથી પહેલા મેં શું ડ્રો કરી છે સેન્ટર લાઈન ફર્સ્ટ એંગલ પ્રોજેક્શન મેથડ હતું એટલા માટે આપણે ફર્સ્ટ એંગલ પ્રોજેક્શન મેથડનો સિમ્બોલ ડ્રો કરશું આ લેન્થ આવે છે 8 mm આ લેન્થ આવે 16 mm બંને વચ્ચેનો ગેપ 20 mm સેન્ટર લાઈન સ્મોલ સર્કલ એટલે કે 8 mm ડાયામીટરનું સર્કલ પછી લાર્જ સર્કલ એટલે કે 16 mm ડાયામીટરનું સર્કલ આ સિમ્બોલ થઈ ગયો ફર્સ્ટ એંગલ પ્રોજેક્શન મેથડનો કોનો થઈ ગયો ફર્સ્ટ એંગલ પ્રોજેક્શન મેથડ એટલે કે આપણે જે ડ્રોઈંગ ડ્રો કર્યું છે બાય ફર્સ્ટ એંગલ પ્રોજેક્શન મેથડ ડ્રો કર્યું છે તો આ થઈ ગયું આપણું ઓર્થોગ્રાફિક પ્રોજેક્શન એટલે કે ત્રણ વ્યૂ આપેલા ઓબ્જેક્ટ માટે એટલે કે આ જે આઇસોમેટ્રિક વ્યૂ આવ્યો તો એનું ઓર્થોગ્રાફિક થઈ ગયું એલિવેશન એટલે કે ફ્રન્ટ વ્યૂ પ્લાન એટલે કે ટોપ વ્યૂ અને રાઈટ હેન્ડ સાઈડ આશા રાખું છું કે તમને આ એકદમ ખબર પડી ગઈ છે સમજમાં આવી ગયું તેમ છતાં કોઈ ડિફિકલ્ટી યા તો ડાઉટ હોય તો તમે કોમેન્ટ સેક્શનમાં જઈને કમેન્ટ કરી શકો છો ઓર્થોગ્રાફિક પ્રોજેક્શન એવું ચેપ્ટર છે કે જે તમે નંબર ઓફ પ્રેક્ટિસ વધારે કરતા જશો તેમ તેમ તમને ઇઝીલી સમજમાં આવતું જશે અને એકદમ સ્પીડ આવતી જશે સો આશા રાખું છું કે તમે પ્રેક્ટિસ વધારે કરશો સો આજનો આ લેક્ચર એટેન્ડ કરવા માટે થેન્ક યુ સો મચ ધન્યવાદ જય હિન્દ